निडर रहे प्रेम विनाशो होय। ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम ए सगाई सबसे ऊंची प्रेम सगा। प्रेम के बस अर्जुन रथ हांक्यो। प्रेम के बस अर्जुन रथ हांक्यो। प्रेम के बस अर्जुन रथ हांक्यो। छोड़ी दीधी ठकुराई। छोड़ी दीधी ठकुराई कन्हैया ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई 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 ऊंची प्रेम। सूर कहे प्रभु तुम्हारे मिलन को। सूर कहे प्रभु तुम्हारे मिलन को। धन धूम तन देरा ना देर दिता तन धूम तन दिता ना देर दिता ना देर दिता ना देर दित धूम तिरकट दाता। तात्रिकट 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 दाता। तात्रिकट 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 दाता। कहे प्रभु तुम्हारे मिलन को। कभी तक करूं मैं बड़ाई। कभी तक करूं मैं बड़ाई कन्हैया ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम।
બાપુ આગળ જવાનું થયું અને બાપુ તો હજી ક્રોધમાં જ છે. ટાઢા પડી ગયા છે, આમ જોવે છે. હવે આની કોઈ જો નજર કરે તો વાંધો ને કે ગાય ને આપણે જાહો, કાંઈ વાંધો નહીં. હરે હરે હિંમત કરવા દો. બાપુ, એ બાપુ હજી મેળે નથી, હજી ટાઢ પણ છે. તામાં કાંઈક આવે પછી જાય. બાપુ, એ બાપુ. હા જુમલા, હા પકડવા ના બાપુ, મારું ગજુ તમને પકડવાની હે? હું તો તમને સમાચાર દેવા આવ્યો છું અને તમારો હજી ઘાત હજી એવો ને એવો તો મને કાંઈક હવે ઠઈ રહી છું. જુમલા, હા મોટા ભાઈએ મને હદપાર કર્યો હા. પાછળથી ઈ કચેરીમાં બીના શું બને કે મને કહે બીના બની ઈ જાણ કરવા માટે તમારા આગળ આવ્યો બાપુ. ત્યાર પછી કચેરીની અંદર બીડું ફેરવવામાં આવ્યું. શાનું બીડું? જેસલને કોઈ જીવતો પકડી પાડે તેને 1.25 લાખનું ઇનામ જાહેર કર્યું બાપુ. અરે છોડ જયસલ જાડે જાજો મથ્થો બોળી ભામણી ખેતરના જો મન ફાવે કરી જા. જુમલા કોછા કચ્છની ધરામાં જેસલને પકડવાનું બીડું ઉઠાવે. બીજું કોઈ નહીં બાપુ, તમારા બનેવી વીરસિંહ વાઘેલા. હા વીરસિંહ વાઘેલો. હા. તને ભાઈ ભેગું ન ફાયું? અરે મોટા ભાઈ ભેગો તો ટાઢું લાગ્યું. આપણે તો બહાટી બોલજો અહીંયા જાને. મારી પાસે ગરમ જ હોય, હા, ઈ અમને ખબર ટાટુ છે. મને ફાવતું જ નથી. આવે જ હા? નહીં. હા. સંભાળ તારું હતી. બસ. જુમલા, હા મારો બનેવી વીરસિંહ વાઘેલો હા આજ મને પકડવાનું બીડું ઉઠાય. હા સારા બનેવીના સંબંધ પૂરા. હા હવે તો મારી બેન રાયા એનો કુમાર બેયના ખૂન કરું, બળતું હૃદય શાંત થાય. હાલ રાયાબાના મેલ ઉપર ટકવું છે. રક્ષાબંધનનો દિવસે પોતપોતાની બહેનો પોતપોતાના વીરને રાખડી બાંધે. કોણ કે મારો ભાઈ જેસલ? અરે ક્યારે આવે અને ક્યારે હું રાખડી બાંધું? વીરા મારા રે એ ભૈલા મારા રે આવી જા બાંધો તને રાખડીમાંથી મારો ભાઈ નહીં આવે. કોણ બહેન રાયા? હા વીરા. આ સર્વ તૈયારી કરી કોની રાહ જોવે? અરે વીરા, હા હું તારી રાહ જોઉં છું વીરા. કારણ કેમ? કે આજે રક્ષાબંધનનો દિવસ છે. પોતપોતાની બહેનો પોતપોતાના વીરને રાખડી બાંધે. ભાઈ, તારી બેન ગરીબડી તને રાખડી બાંધવા રાહ જોઉં છું વીરા. રાયા, તારે મને રાખડી બાંધી? હા ભાઈ. બાંધ, ખુશીથી બાંધ. વીરા બાંધો વીરાને અમર રાખડી હો વીરા બાંધો વીરાને અમર
રાયા આ રક્ષાબંધનનો અર્થ ઈ છે કે બેન ભાઈને રાખડી બાંધે, ભાઈને યથાશક્તિ પ્રમાણે બેનને કાંઈક તો આપવું જોઈએ. હા વીરા. પણ આજ તો મારે તને એવું કાપડું આપવું છે કે આ જગતમાં કોઈ પણ ભાઈ પોતાની બહેનને નહીં આપ્યું હોય. આ રાખડી બાંધી, આ તું મને રાખડી બાંધી મારી આયુષ્ય વધારવા માંગે. હા વીરા. હા, હા વીરા. મારો બનાવી વીરસી વાઘેલો આ મારી અરે કોના કહેવા થકી વીરા તારા મગની અંદર એટલા જ માટે કે હું વગર ગુનાએ હદપાર થયેલા જેસલને પકડવાનું ઇનામ રૂપિયા 1.25 લાખ જાહેર થયું. મને પકડવા કોના કહેવા થકી? કોણ આવે છે જાણે? નહીં વીરા. મારો બનાવી નહીં વીરા, તારા મગજની અંદર ખોટા વેમ છે ભાઈ. અરે તને એવું હોય ભાઈ તો ચાલ મારી સાથે, તારું શંકાનું સમાધાન કરી આપું વીરા. જેસલ એવો કાયર નથી કે ભાઈની પાસે જઈ શંકાનું સમાધાન કરે. મારે તો આ કચ્છની પ્રજાને એ જ બતાવું કે આ જેસલની સામે ઊંચી આંખ કરનારની દશા શું થાય. વીર ખુલમાં ખેલા તારો વંશ વેલો મારા હાથથી ખતમ થવા. શું કહે છે વીરા? અરે મેં તને રાખડી બાંધી મારા વીરા, તું મને રાખડીના મૂલ આપે છે ભાઈ. શું બોલે છે વીરા? કોણ ભાઈ? મારે આ દુનિયામાં કોઈ સગું નથી. સગોની અંદર મારી સબ છે, સ્નેહીઓમાં મારા સાથીદાર. જો હા બાપ તારો એકનો એક કુંવર હા અત્યારે જ મારા શું કરે છે વીરા? મારો એક પુત્ર તે ખૂન કરી નાખ્યું વીરા. હું તો તારી સગી બેન છો વીરા. મોત સામે ઊભો છતાં જીવવાની આશા રાખે. મને વગર ગુનો અપરાધ થયો. હવે એક એકને વીણી વીણીને ઠાર મારીશ. હવે તું પણ મળવાને માટે તૈયાર થઈ જા. દયા જેવો મને જવા દે બાપ. અરે દયા નામનો છાંટો ચાલ છલ્લા હૃદયમાં થઈ